નરોડાના અમરનાથ એસ્ટેટમાં આવેલ અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અગરબત્તી બનાવવાના કારખાનામાં રાત્રે 11:30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી અને આ આગ એટલી વિકરાળ હતી કે આસપાસની 30 થી 40 સોસાયટીઓના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ આખું કારખાનું બળીને ખાખ થઈ ગયું હતું। અમદાવાદની 7 ડે સ્કૂલમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા। વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવાનું કહ્યું હતું, જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખીને માર માર્યો હતો, જેને પગલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને લઈને અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એક્શન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાજ્યના 34 જિલ્લાઓની એસપી કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ મહિનામાં 2 વાર પોતાને સોંપાયેલી જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે, તેમજ જરૂર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે। જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરવામાં આવશે। અમદાવાદ ગ્રામ્યમાં ડીઆઈજી દીપક મેઘાણીની નિમણૂક કરવામાં આવી છે।